સોરી બોલ મને કે મારા દીકરાએ એને સોરી કીધું કે ભાઈ પતાવો અહીં હું તમને સોરી કહું છું કે તો એનું વેર રાખી અને 7મા નોરતે મારા દીકરાને લઈ ગયા જવાનો હતો ત્યાંથી લઈ ગયા પોતાના બાઇકમાં બેસાડીને અને પછી તેને રાજલક્ષ્મી પાર્કની અંદર કૈલાસવાડી છે ત્યાં વાવરૂ જગ્યાની અંદર લઈ ગયા અને ત્યાં એને ઢીકાપાટું ને મૂંઢમાળ માર્યું, આંખમાં પણ માર્યું છે મૂંઢમાળ, સિગરેટના ડામ દેવાની પણ કોશિશ કરેલી છે, બેલ્ટથી પણ મારેલું છે અને બેરહેમીથી મારેલું છે એને કે જેનો જીવ વયો જાત તો આજે મારો દીકરો મારી પાસે ન હોત. એટલે હું એનો પૂરેપૂરો ન્યાય માંગુ છું અને એનો વાયરલ વિડીયો પણ આ લોકોએ ઉતારેલો છે. સગીર વયના 5 છોકરાઓ અને અન્ય 2 એડલ્ટ ક્રિશ શૈલેષભાઈ બુદ્ધદેવ, જસ્મીન હિતેશભાઈ ચંદારાણા, આ બંને 19 વર્ષના હોય યુવાનો. આ તમામે સાથે મળી અને આ જે સગીર હતો તેમને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારેલો તેમજ જણાવેલું કે હવે આ પ્રકારનું જો માફી નહીં માગે અને માથાકૂટ કરશે તો તેને વધારે ઈજા પહોંચાડવામાં આવશે. આના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર અવરોધ, ગેરકાયદેસર મંડળી, ઈજા પહોંચાડવી તથા ધમકી આપવાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ જે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અન્ય 2 ક્રિશ અને જસ્મીન આ બંનેના વિરુદ્ધ ગુના દાખલ કરી હાલ તેની તજવીજ હાથ ધરેલ છે.